નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાત પોલીસની ભરતી આવવાની છે. 14,000+ કરતાં વધારે જગ્યામાં ભરતી આવવાની છે, તો તેની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેજો. આપણે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈને લગતા જે પ્રશ્નો હોય, જે વિષય છે, તો તેને લગતા પ્રશ્નો તમે પરીક્ષામાં ઉપયોગી થાય તે રીતનું મટીરિયલ અહીંયા કન્ટેન્ટ પ્રોવાઈડ કરીશું. તો ખાસ આપણી ચેનલ પર જે મિત્રો નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. આજે આપણે ઇતિહાસના 1 લાઇનર પ્રશ્નો લઈશું, જેમાં આ પ્રશ્નોમાં આવશે આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોત અને ઇતિહાસ કઈ રીતે આપણે જાણી શકીએ, તો તેના વિશેના પ્રશ્નો છે, જે આપણે જીસીઆરટી અને એનસીઆરટીના આધારે તેમાંથી લીધેલા છે પ્રશ્નો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. ચાલો તો શરૂ કરીએ છીએ. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? એટલે કે પ્રાચીન સમયમાં માનવી લખાણ લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? ઓપ્શન એ છે તાડપત્ર, ઓપ્શન બી ભોજપત્ર, ઓપ્શન સી આપેલ બંને, અને ઓપ્શન ડી ફક્ત એક. આપણે પ્રશ્ન 1 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી આપેલ બંને. એટલે કે પ્રાચીન સમય દરમિયાન માનવ લખવા માટે તાડપત્ર અને ભોજપત્ર આ બંનેનો ઉપયોગ કરી શકતો હતો. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલ પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત નથી? એટલે નીચે જે ઓપ્શન આપ્યા છે તેમાંથી પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો કયો સ્ત્રોત નથી? ઓપ્શન એ છે અભિલેખો, ઓપ્શન બી તામ્રપત્રો, ઓપ્શન સી ભોજપત્રો, અને ઓપ્શન ડી છે વાહનો. આ 4 ઓપ્શનમાંથી પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત કયો નથી? પ્રશ્ન નંબર 2 નો સાચો જવાબ આવશે ઓપ્શન બી વાહનો. ઇતિહાસ જાણવા માટે આપણે અભિલેખો દ્વારા પણ ઇતિહાસ જાણી શકીએ છીએ, તામ્રપત્રો દ્વારા પણ ઇતિહાસ જાણી શકીએ છીએ, ભોજપત્રો દ્વારા પણ આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ, પરંતુ વાહનો દ્વારા જાણી શકતા નથી. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, હસ્તપત્રો એટલે શું? હસ્તપત્રો એટલે શું? ઓપ્શન એ છે તાડના વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપત્રો. એટલે કે તાડનું જે વૃક્ષ છે તેના પર્ણ ઉપર જે લખાયેલી હસ્તપત્રો એ છે. ઓપ્શન બી છે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપત્રો, અને ઓપ્શન સી છે ફક્ત એ. ઓપ્શન ડી છે એ અને બી બંને. એટલે કે હસ્તપત્રો શું છે? તો આમાંથી સાચો જવાબ કયો છે? ચલો, પ્રશ્ન નંબર 3 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી એ અને બી બંને. એટલે કે એ અને બી બંને સાચા છે. હસ્તપત્રો એટલે કે તાડના પર્ણ પર જે લખાયેલા લેખો હોય છે એને આપણે હસ્તપત્રો કહીએ છીએ. હિમાલયમાં થતું જે ભુર્જ નામનું વૃક્ષ છે તેની છાલ પર આંતરછાલ પર જે લખાયેલું હોય છે લખાણ, તેને પણ આપણે હસ્તપત્રો કહીએ છીએ, જે હાથવાળા લખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, અભિલેખ એટલે શું? ઓપ્શન એ છે કાગળ પર લખાયેલો લેખ, ઓપ્શન બી છે વૃક્ષની છાલ પર લખાયેલા લેખ, ઓપ્શન સી છે ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલો, ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. અહીંયા આપણે પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી. ઓપ્શન સી ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા. એટલે કે અભિલેખ એ ધાતુ અથવા તો પથ્થરો પર જે કોતરણી કામ કરીને લેખ લખવામાં આવેલો હોય છે, જેને આપણે અભિલેખ કહીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે જુનાગઢમાંથી અશોકનો શિલાલેખ મળ્યો, જેને આપણે અભિલેખ કહીએ છીએ. પ્રશ્ન નંબર 5, તામ્રપત્ર કોને કહેવાય? ઓપ્શન એ ધાતુ પર કોતરવામાં આવેલ લખાણ, ઓપ્શન બી તાંબાના પતરા ઉપર કોતરણી કરીને લખવામાં આવતું લખાણ, ઓપ્શન સી ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ, ઓપ્શન ડી આપેલ પૈકી તમામ સાચા. તામ્રપત્ર કોને કહેવાય છે? તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ, જેને આપણે તામ્રપત્ર કહીએ છીએ. એટલે કે તાંબાનું જે પતરું હોય છે તેના પર કોતરણી કામ કરીને જે લખાણ લખવામાં આવતું હતું તે જેને આપણે તામ્રપત્ર કહેવામાં આવે છે. ચાલો આગળ જોઈએ.
પ્રશ્ન નંબર 6 છે. તામ્રપત્ર ગુજરાતના કયા સ્થળે સાચવીને રાખવામાં આવ્યા છે? એટલે કે તામ્રપત્ર છે જે આપણા ગુજરાતના કયા સ્થળે સાચવીને રાખવામાં આવ્યા છે? ઓપ્શન એ છે શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ખાતે. ઓપ્શન બી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા એ પણ અમદાવાદ ખાતે. અને ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, એટલે કે આ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ અને ભોજે અધ્યયન સંશોધન વિદ્યાભવન અમદાવાદ. ઓપ્શન સી છે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ખાતે. અને ઓપ્શન ડી એ બી સી આ ત્રણ સાચા છે. એટલે કે આમાંથી કેટલા સાચા છે? આપણો પ્રશ્ન ક્વેશ્ચન આપ્યો છે. પ્રશ્ન નંબર 6, તામ્રપત્ર ગુજરાતના કયા સ્થળે સાચવીને રાખવામાં આવે? આ 3 સ્થળ આપ્યા છે, તો 3 જગ્યા પર સાચવીને રાખવામાં આવે છે. સાચું કે ખોટું જોઈએ ચાલો. તો પ્રશ્ન નંબર 6 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી એ બી સી સાચા, એટલે કે 3 સાચા છે. પાટણ, અમદાવાદ અને ગાંધીનગર આ 3 જગ્યાએ તામ્રપત્રને સાચવીને રાખવામાં આવેલા છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 7 છે. ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા? એટલે ભારતમાંથી જે પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે એ કઈ સદીના હતા? ઓપ્શન એ છે ઈસવીસન પૂર્વે 5મી સદી. ઓપ્શન બી છે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી. ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 4થી સદી. ઓપ્શન ડી છે ઈસવીસન પૂર્વે 7મી સદી. ભારતમાંથી જે પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે એ કઈ સદીમાં બનાવવામાં આવ્યા હતા? તો જોઈએ પ્રશ્ન નંબર 7. તો પ્રશ્ન નંબર 7 નો આપણે સાચો જવાબ આવે છે ઓપ્શન એ. ઓપ્શન એ સાચો જવાબ છે ઈસવીસન પૂર્વે 5મી સદી. પંચમાર્કના સિક્કા મિત્રો આપણને ઈસવીસન પૂર્વે 5મી સદીમાં મળી આવ્યા હતા. પ્રશ્ન નંબર 8 છે. પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે? ઓપ્શન એ છે માનવ સમાજનો ભૂતકાળ વિશે સંશોધન કરનાર. ઓપ્શન બી છે ઇતિહાસ લખનાર. ઓપ્શન સી છે આપેલ બંને. અને ઓપ્શન ડી છે આપેલ પૈકી એક પણ નહીં. પુરાતત્વ શાસ્ત્રીઓ એટલે શું? એટલે કે પુરાતત્વ શાસ્ત્રીઓ કોને કહેવાય છે? તો અહીંયા પ્રશ્ન નંબર 8 નો આપણે સાચો જવાબ આવે છે ઓપ્શન એ માનવ સમાજનું ભૂતકાળ વિશે સંશોધન કરનાર. એટલે કે પુરાતત્વ શાસ્ત્રી કોને કહેવાય છે? તો જે આપણે માનવ સમાજ છે તેનો ભૂતકાળ વિશે સંશોધન, કે કોઈ બી જગ્યાએ સંશોધન કરી અને ત્યાં કોઈ બી સ્થળ મળે તો તેને સંશોધન કરીને લોકોને તેના ઇતિહાસ વિશે જાણ કરનાર, જેને આપણે પુરાતત્વ શાસ્ત્રીઓ કહીએ છીએ. ઉદાહરણ તરીકે જે આપણે ગુજરાતનો કચ્છ જિલ્લામાં જે ધોળાવીરા સ્થળ મળ્યું તેના વિશે સંશોધન કરીને જાણ કરી, તો તેને આપણે જે જાણ કરનાર છે તેને આપણે પુરાતત્વ શાસ્ત્રી કહીએ છીએ. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 9. નીચે આપેલ જોડકા યોગ્ય રીતે ગોઠવો. અહીંયા સાઈડ એ લઈએ અને અહીંયા બી છે. એ અને બી યોગ્ય રીતે ગોઠવવાના છે. અહીંયા એ આપ્યું છે ઇન્ડિયા શબ્દ. બીમાં છે ઈરાનીઓ સિંધુ નદીને. સી ગ્રીસના લોકો સિંધુ નદીને. અને ડી ભારતનું નામ. સામેની બાજુ બી વિભાગમાં છે 1 ઋગ્વેદ, 2 ઇન્ડસ, 3 હિન્ડોસ, 4 ઇન્ડસ. આને આપણે યોગ્ય રીતે જોડવાના છે. ચાલો જોઈએ તો આપણે પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ આવશે. આપણે પ્રશ્ન નંબર 9 ને જોડકા જોડીએ તો ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, એટલે કે એની સામે બે આવશે ઇન્ડસ શબ્દ. પછી ઈરાની સિંધુ નદીને હિન્ડસ તરીકે ઓળખતા હતા. જે ઈરાનીઓ છે એ સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા હતા. ગ્રીસ લોકો સિંધુ નદીને ઇન્ડસ તરીકે ઓળખતા. આમાં ઈરાની લોકો હિન્ડસ તરીકે હરણનો હ અને ગ્રીસ લોકો ઇન્ડસ ઈયળનો ઈ. અને ભારતનું નામ ઋગ્વેદમાં જોવા મળે છે. આપણને ભારતનું નામ ઋગ્વેદમાં જોવા મળે છે. તો આપણે પ્રશ્ન નંબર 9 ની જોડણી હતી. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? ઓપ્શન એ છે અભિલેખો. ઓપ્શન બી કાગળ પરના લખાણ. ઓપ્શન સી કાપડ પરના લખાણ. અને ઓપ્શન ડી છે વૃક્ષ
વૃક્ષના પાના પર લખેલ લખાણ. પ્રશ્ન નંબર 10 આપણને કહેવા માંગે છે કે લાંબા સમય સુધી કયા લખાણો ટકી રહે છે? અભિલેખો, કાગળ પરના લખાણ, કાપડ પરના લખાણ, વૃક્ષના પાન પરના લખાણ. તો પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ, અભિલેખો. અભિલેખો એટલે કે જે પથ્થર અથવા તો પથ્થર પર જે કોતરણી કામ કરીને લખવામાં આવે છે, જે સૌથી વધુ લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ આવશે અભિલેખો. મિત્રો ફરી એકવાર જણાવી દઉં, આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય અને વિડીયોને લાઇક ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો પણ ગુજરાત પોલીસની તૈયારી કરતા હોય તેમને પણ વિડીયો શેર કરજો એવી વિનંતી કરું છું અને બને એટલો ચેનલને સપોર્ટ કરો. ચાલો તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. નીચે આપેલ વિધાન સાચા છે કે ખોટા તે તપાસો. ઓપ્શન એ, ડી ને અંગ્રેજીમાં એનોડોનિમ કહેવાય છે, ઈસુ ભગવાનના જન્મ પહેલાનો સમય. અને ઓપ્શન બી છે બીસી, જેને આપણે અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય છે, ઈસુના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. એટલે કે અહીંયા આપણે જે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન લખીએ છીએ તેના વિશે છે. પછી ઓપ્શન છે આપેલ બંને ખોટા છે, ઓપ્શન ડી છે આપેલ બંને સાચા. ચલો પ્રશ્ન નંબર 11 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી, આપેલ બંને ખોટા. એટલે કે આપેલ બંને ખોટા છે. અહીંયા મેં તમને કન્ફ્યુઝ કરવા માટે જ ચેન્જ કરી દીધું હતું. તો અહીંયા સાચું આવશે ભગવાન ઈસુના જન્મ પહેલાનો સમય, જેને આપણે બીસી અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાશે. એટલે કે આ રીતે આવશે, બરાબર. અને એડી એટલે આ, એક મિનિટ પેનનો કલર ચેન્જ કરી દઈએ. એડી, જેને અંગ્રેજીમાં આપણે એનોડોનિમ કહીએ છીએ, જે ઈસુના જન્મ પછીના વર્ષનો કહેવાય. એટલે કે જ્યાં એડીનો યુઝ થતો હોય એ સાલવારી ઈસુના જન્મ પછીની કહેવાશે. અને બીસીનો જ્યાં ઉપયોગ થયો હોય સાલવારીમાં, જેને ઈસુ ભગવાનના જન્મ પહેલાનો સમય કહેવાય. એટલે કે ઈસવીસન પૂર્વે અને ઈસવીસન, એ રીતે સાલવારી યાદ રાખવા માટે આ યુઝ કરતા હોય છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 12 છે, એ વિભાગની વિગતો બી વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો. એટલે કે આપણે જોડકા જોડવાના છે કે એ અને બી આને સામે જોડકા જોડવાના છે. એ વિભાગમાં આપ્યો છે અભિલેખો, 2 નંબર પર ભોજપત્રો, 3 તામ્રપત્ર, 4 બીસી અને 5 એડી. અહીંયા બીસી અને એડી ખબર પડી જ ગઈ હશે મિત્રો. બી અને સામે બી વિભાગ આપ્યો છે ઈસવીસન પૂર્વે, ઈસવીસન. અને સી ભોજ નામના વૃક્ષની છાલ, તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ, પથ્થર કે ધાતુ પર કોતરાયેલું લખાણ. ચલો આપણે પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ જોઈએ. જોડકા જોડી દઈએ. અભિલેખ એટલે કે પથ્થર કે ધાતુ પર જે કોતરાયેલું લખાણ હોય છે એને આપણે અભિલેખ કહીએ છીએ. ભોજપત્ર એટલે કે ભોજ નામનું જે વૃક્ષ છે તેની છાલ પર જે લખવામાં આવે છે લખાણ, તેને આપણે ભોજપત્ર કહીએ છીએ. તામ્રપત્ર એટલે કે તાંબાના પતરા ઉપર જે કોતરીને લખાણ કરવામાં આવે છે, જેને આપણે તામ્રપત્ર કહીએ છીએ. પછી બીસી એટલે કે બિફોર ક્રિસ્ટ, જેને આપણે ઈસવીસન કહીએ છીએ, ઈસુ ભગવાનના જન્મ પછી. એડી એટલે કે ઈસવીસન પૂર્વે, ઈસુ ભગવાનના જન્મ પહેલા, એને ઈસવીસન પૂર્વે કહીએ છીએ. તો આપણો પ્રશ્ન નંબર 12 ના જોડકા આ રીતે આવશે. એકની સામે ઈ પથ્થર કે ધાતુ, અભિલેખ એટલે પથ્થર કે ધાતુ પર કોતરાયેલું લખાણ, ભોજપત્ર ભોજ નામના વૃક્ષની છાલ પર લખાયેલું લખાણ, તામ્રપત્ર તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ, બીસી એટલે કે ઈસવીસન અને એડી એટલે ઈસવીસન પૂર્વે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 13. ઈસવીસનની 12મી સદીમાં કલ્હણે કયો કાશ્મીરનો ઇતિહાસ લખ્યો હતો? એટલે કે ઈસવીસન 12મી સદી હતી એ સમયે કલ્હણે કયો ઇતિહાસ લખ્યો હતો કાશ્મીરનો? ઓપ્શન એ છે રાજતારંગણી, ઓપ્શન બી છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી છે ઇન્ટ્રોડક્શન ઇન ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી અને ઓપ્શન ડી આપેલ પૈકી એક પણ નહીં. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 13 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ,
રાજતરંગિણી જે કલ્હણ છે ઇતિહાસ જેને કલ્હણે 12મી સદીમાં જે કાશ્મીર છે તેનો ઇતિહાસ રાજતરંગિણી નામનો લખ્યો હતો. પ્રશ્ન નંબર 14. ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? આ રોયલ ઓફ એશિયાટિક સોસાયટીની સ્થાપના અંગ્રેજો દ્વારા કરવામાં આવી હતી. તો કઈ સાલમાં કરવામાં આવી હતી? ઓપ્શન એ છે ઈસવીસન 1786, ઓપ્શન બી ઈસવીસન 1783, ઓપ્શન સી ઈસવીસન 1784, ઓપ્શન ડી છે ઈસવીસન 1785. ચલો પ્રશ્ન નંબર 14 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ઈસવીસન 1784. એટલે કે ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ જાણવા માટે અંગ્રેજોએ રોયલ એશિયાટિક સોસાયટી ઓફ બેંગાલની સ્થાપના ઈસવીસન 1784ની સાલમાં કરી હતી. પ્રશ્ન નંબર 15. પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ કયો છે? એટલે કે પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ કયો છે? ઓપ્શન એ છે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી રાજતરંગિણી, ઓપ્શન સી ઇન્ડિકા અને ઓપ્શન ડી છે એક પણ નહીં. પ્રશ્ન નંબર 15 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. એટલે કે પ્રાચીન ભારતને લગતો સૌપ્રથમ આધારભૂત ગ્રંથ અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયાને ગણવામાં આવે છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 16. ઉત્ખનન દરમિયાન મળી આવેલા અવશેષોનો સમય નક્કી કરવા માટે કઈ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? એટલે કે જે ઉત્ખનન સમય દરમિયાન જે પુરાતન શાસ્ત્રીઓને જે કઈ અવશેષો મળી આવે છે તો તેનો સમય નક્કી કરવા માટે વૈજ્ઞાનિક કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ C10, ઓપ્શન બી C13, ઓપ્શન સી C14, ઓપ્શન ડી C9. અહીંયા આપણે પ્રશ્ન નંબર 16 નો સાચો જવાબ આવશે ઓપ્શન સી એટલે કાર્બન સી પદ્ધતિ 14. આ પદ્ધતિનો ઉપયોગ કરીને જે અવશેષો મળ્યા છે ઉત્ખનન દરમિયાન તો તેનો સમય નક્કી કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. ભારતમાં ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય કયું છે? કે ભારતનું ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ઓપ્શન એ છે સામવેદ, ઓપ્શન બી ભાગવત, ઓપ્શન સી ઋગ્વેદ અને ઓપ્શન ડી મહાભારત. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 17 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ઋગ્વેદ. ઋગ્વેદ એ ભારતનું ધાર્મિક સાહિત્યમાં સૌથી જૂનું સાહિત્ય ગણાય છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 18. નીચે આપેલ વિધાન સાચા છે કે ખોટા તે તપાસો. ઓપ્શન એ ઋગ્વેદ સમય ઈસવીસન પૂર્વે 1500 થી લઈને ઈસવીસન પૂર્વે 1000. એટલે કે ઋગ્વેદ સમય ઈસવીસન પૂર્વે 1500 થી લઈને ઈસવીસન પૂર્વે 1000. ઓપ્શન બી છે ઋગ્વેદમાં 1028 સૂક્તો આવેલા છે. ઓપ્શન સી ઋગ્વેદમાં 10 મંડળ એટલે પ્રકરણ આપવામાં આવેલા છે અને ઓપ્શન ડી આપેલ તમામ સાચા. અહીંયા આપણે મિત્રો ઋગ્વેદ વિશે માહિતી આપી છે તો આમાંથી કેટલા સાચા છે અને કેટલા ખોટા છે તે શોધવાના છે. ચલો તો આપણે પ્રશ્ન નંબર 18 નો જવાબ જોઈએ. ઓપ્શન ડી આવશે તમામ સાચા છે. એટલે કે ઋગ્વેદનો સમય ઈસવીસન પૂર્વે 1500 થી લઈને ઈસવીસન પૂર્વે 1000 નો ગણવામાં આવે છે. ઋગ્વેદમાં 1028 સૂક્તો આવેલા છે. ઋગ્વેદમાં 10 જેટલા મંડળ એટલે પ્રકરણ આવેલા છે. એટલે કે આપેલ તમામ વિકલ્પો સાચા છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 19. નીચે આપેલા વિધાન સાચા છે કે ખોટા તે તપાસો. ઓપ્શન એ યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ વેદો ઋગ્વેદ પછીના સમયગાળામાં રચાયા છે. ઓપ્શન બી મહાકાવ્યો રામાયણ અને મહાભારત. પુરાણોમાં ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ગરુડ પુરાણ. ઓપ્શન ડી આપેલ તમામ સાચા. એટલે કે આમાંથી સાચા કેટલા છે અને ખોટા છે. તો ચલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 19 નો સાચો જવાબ ઓપ્શન ડી આપેલ તમામ સાચા. યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ ત્રણેય વેદોની રચના ઋગ્વેદ પછીના સમયગાળામાં થઈ તો સાચું છે. ઓપ્શન બી છે મહાકાવ્ય એટલે કે રામાયણ અને મહાભારત એ મહાકાવ્ય છે. ઓપ્શન સી પુરાણ એટલે કે ભાગવત પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ગરુડ પુરાણ
તો આપેલ તમામ ત્રણે ત્રણ વિકલ્પો સાચા છે. પ્રશ્ન નંબર 20. બૌદ્ધ ધર્મના ધાર્મિક સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ કયો ગણાય છે? બૌદ્ધ ધર્મમાં સૌથી મહત્વનો ગ્રંથ કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ છે આગમ, ઓપ્શન બી સંગમ, ઓપ્શન સી ત્રિપિટક અને ઓપ્શન ડી છે વેદ. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 20 નો સાચો જવાબ આવશે ઓપ્શન સી ત્રિપિટક. બૌદ્ધ ધર્મના ધાર્મિક સાહિત્યમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ ગણવાતો હોય તો ત્રિપિટક આવશે. ચાલો પ્રશ્ન નંબર 21. નીચે આપેલ વિધાન સાચા છે કે ખોટા તે તપાસો. ઓપ્શન એ હિસ્ટ્રી શબ્દ હિસ્ટોરિયા શબ્દ પરથી ઉતરી આવ્યો. ઓપ્શન બી ઇતિહાસ એટલે બનેલી ઘટનાઓનો સમૂહ. ઓપ્શન સી આપેલ બંને સાચા અને ઓપ્શન ડી છે આપેલ બંને ખોટા. અહીંયા આપણે બે જે વિધાન આપ્યા છે સાચા છે કે ખોટા તે તપાસવાના છે. તો ચલો જોઈએ આપણે પ્રશ્ન નંબર 21 નો સાચો જવાબ ઓપ્શન સી આપેલ બંને સાચા આવશે. હિસ્ટ્રી શબ્દ હિસ્ટોરિયા શબ્દ પરથી ઉતરી આવ્યો સાચો છે. ઇતિહાસ એટલે બનેલી ઘટનાનો સમૂહ આ પણ સાચો છે. એટલે કે આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન સી બંને એ સાચા છે. ચલો પ્રશ્ન નંબર 22. પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ કયો છે? પ્રાચીન ભારતનો આપણે કાયદા ગ્રંથ કોને ગણવામાં આવે છે? ઓપ્શન એ મનુસ્મૃતિ, ઓપ્શન બી અર્થશાસ્ત્ર, ઓપ્શન સી આરણ્યક અને ઓપ્શન ડી અથર્વવેદ. ચલો પ્રશ્ન નંબર 22 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ મનુસ્મૃતિ. મનુસ્મૃતિ ગ્રંથ એ એક એવો ગ્રંથ છે કે આપણે પ્રાચીન ભારતમાં તે કાયદા ગ્રંથ તરીકે કાર્ય કરતો હતો. એટલે કે પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ મનુસ્મૃતિને ગણવામાં આવે છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 23. અર્થશાસ્ત્રની રચના કોણે કરી હતી? અર્થશાસ્ત્ર જેની રચના કોણે કરી હતી? ઓપ્શન એ છે વાલ્મીકી, ઓપ્શન બી કૌટિલ્ય, ઓપ્શન સી કલ્હણ અને ઓપ્શન ડી છે આર્થર સ્મિથે. તો આપણે અર્થશાસ્ત્રની રચના કરનાર કોણ છે? તો ચલો જોઈએ પ્રશ્ન નંબર 23 નો સાચો જવાબ ઓપ્શન બી સાચો જવાબ આવે છે કૌટિલ્ય. અર્થશાસ્ત્રની રચના કરનાર કૌટિલ્ય દ્વારા અર્થશાસ્ત્રની રચના કરવામાં આવી હતી. કૌટિલ્ય એટલે કે આપણે જે વિષ્ણુગુપ્ત ચાણક્યને કૌટિલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. તો યાદ રાખજો ચાણક્ય અથવા તો કૌટિલ્ય તરીકે પૂછાઈ શકે છે. ચાલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 24. નીચે આપેલ વિધાન સાચા છે કે ખોટા તે તપાસો. ઓપ્શન એ ખરોષ્ઠી લિપિ ડાબેથી જમણે લખાતી લિપિ છે. ઓપ્શન બી બ્રાહ્મી લિપિ જમણેથી ડાબે લખાતી. ઓપ્શન સી અશોકના શિલાલેખોની સંખ્યા 25 કરતાં વધારે છે અને ઓપ્શન ડી ફક્ત સી સાચો છે. ચલો પ્રશ્ન નંબર 24 નો સાચો જવાબ જોઈએ આપણે ઓપ્શન સી ફક્ત સી સાચો છે. એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ આવશે અને અહીંયાથી પણ આપણે ઓપ્શન સી ને પણ સાચો ગણી શકીએ. અહીંયા ડીમાં પણ આપ્યું છે ઓપ્શન સી સાચો એટલે એ લઈ શકાય. ખરોષ્ઠી ભાષા એ અહીંયા મેં ચેન્જ કરી દીધું. ખરોષ્ઠી ભાષા એ જમણેથી લખાતી ભાષા અહીંયા આવશે મિત્રો ખરોષ્ઠી લિપિ જેને આપણે ડાબેથી જમણેથી લઈને ડાબે લખવામાં આવે જેને આપણે ખરોષ્ઠી ભાષા કહીએ અને બ્રાહ્મી લિપિ એ ડાબેથી જમણે લખાતી લિપિ છે. તો અહીંયા ચેન્જ કરી દીધું હતું એટલે ઓપ્શન સી સાચો આવશે. અશોકના શિલાલેખોની સંખ્યા 25 કરતાં વધારે છે. આ આપણે જીસીઆરટીમાં આપ્યું છે. ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 25. અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેસે કોના શિલાલેખની લિપિ ઉકેલી હતી? પ્રશ્ન નંબર 25 એવું કહે છે કે જે અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેસ હતા તેમને કોના શિલાલેખની લિપિ ઉકેલી હતી? ઓપ્શન એ રુદ્રદામન, ઓપ્શન બી અશોક, ઓપ્શન સી ચંદ્રગુપ્ત, ઓપ્શન ડી બિંબિસાર. આ ચાર રાજાઓ છે જેમાંના કયા રાજાના શિલાલેખની લિપિ જેમ્સ પ્રિન્સેસે ઉકેલી હતી? તો પ્રશ્ન નંબર 25 નો સાચો જવાબ આવશે ઓપ્શન
બી અશોક એટલે કે અશોકનો જે શિલાલેખ છે જેની અંગ્રેજ વિદ્વાન જેમ્સ પ્રિન્સેસે તેની તેના શિલાલેખની લિપિ ઉકેલી શક્યા હતા. તો આપણે મિત્રો 25 જેટલા પ્રશ્નો અહીંયા લીધા હતા આજના વિડીયોમાં. તો અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જે ગુજરાતમાં પોલીસની જે ભરતી આવવાની છે તેને લગતા દરરોજ નવા નવા વિડીયો આવશે. દરેક ચેપ્ટર વાઇઝ આપણે પ્રશ્નો બનાવીને તેનો વિડીયો બનાવીને મૂકીશું. તો વિડીયો જોવાનું રાખજો, ભૂલતા નહીં. અને બને એટલો ચેનલને સપોર્ટ કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને પણ લાઈક કરી લેજો. તમને કઈ બી ક્વેરી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.